ધારી તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ધારી તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો જાહેર થઈ ગયા છે, જેમાં પ્રમુખની વાત કરીએ તો મહેશ સાવલિયા ધારી તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા અને ગુલાબબેન વાડાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। આ નવા નિમાયેલા હોદ્દેદારોને સૌ કોઈ શુભકામનાઓ પાઠવી રહ્યું છે। જે લોકો પોતાનો મત દર્શાવતા માંગતા હોય તે લોકો પોતાની આજરોજ ધારી તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરી ભારતીય જનતા પાર્ટીના મહેશભાઈ રોજભાઈ સાવલિયાની પ્રમુખ તરીકે વરણી કરી છે અને ગુલાબબેન વરનાવનભાઈ વાળા એની ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે। કારોબારી ચેરમેન તરીકે રમેશભાઈ વેલાભાઈ માલણિયા, પક્ષના નેતા તરીકે પોપટભાઈ દાખલા તેમજ દંડક તરીકે કુમનબેન ભાવેશભાઈ મહેતા ની વરણી કરી છે અને ધારી તાલુકાનો સર્વાંગી વિકાસ થાય, છેવાડાના ગામડાનો સર્વાંગી વિકાસ થાય, મૂળભૂત સુવિધાઓ પૂરી પડે એના માટે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તાલુકા પંચાયતની ટીમ સંપૂર્ણ પ્રયાસ કરશે અને પ્રાયોરિટી અમારી છેવાડાના ગામડાની રહેશે અને વધુમાં વધુ વિકાસના કામો થાય એના માટે પ્રયત્નશીલ રહેશે। ભારતીય જનતા પાર્ટીમાં જે કાંઈ થઈ એમાં મારી પ્રમુખ તરીકે એમાં મને જે ઉપસ્થિત કર્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને પહેલા નંબરમાં તો આપણે સંગઠનના બધા કાર્યકરો એ બધાને ખૂબ ખૂબ વિકાસના કામો કેવા રહેશે તાલુકામાં? વિકાસના કામમાં તો છેલ્લાથી લેવાના છે, કારણ કે છેવાડા થાય ને વિકાસ છે જ નથી એટલે એ બધા વિકાસના કામો થાય એમ નહીં, ભાજપની સરકાર છે 30 વર્ષથી તો પણ નથી થયા કામ? એમ ખ્યાલ હોય અમુક નથી થયા, એ આપણે બધા કરવાના છે। પહેલું કામ કયું કરશો? એટલે તો જે બાકી છે ને એ તો પહેલાં બધા કરવાના છે।